સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 27/5/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 73 છે. આજે દુનિયાભરમાં પૈસાનો વ્યવહાર બેન્કો દ્વારા થાય છે. બેન્કો સતત પ્રયાસ કરીને કહેતી રહે છે કે ડર ન રાખો, તમારા પૈસા ડૂબશે નહીં. એ વ્યવહારિક વચનનું આધ્યાત્મિક ભાષાંતર શ્રીમદ ભગવદ્ ગીતામાં આ રીતે કરેલું છે. નહીં કલ્યાણકૃત કશ્ચિદ દુર્ગતિ તાત ગચ્છતિ. તે કરેલું કલ્યાણ કર્મ એ તાત કદી પણ નિષ્ફળ જતું નથી, બેંકમાં જમા જ થાય છે અને તેનું પરિણામ પણ સારા સ્વરૂપમાં જ મળવાનું છે. કલ્યાણ કર્મ જમા કરાવવા બદલ કદી દુર્ગતિ થતી જ નથી. તેમજ શ્રીમદ ભગવદ્ ગીતા વચન પણ આપે છે કે આમ ધર્મનું અલ્પ આચરણ જે ધર્મજ્ઞાનની મૂડીમાં સતત વધારો કરે છે. ગીતાએ સ્પષ્ટ નિર્ણય આપી દીધો છે કે કલ્યાણ અને દુર્ગતિ બંને સામસામે છે. આવી સ્થિતિમાં જો મનુષ્ય બહાર નીકળવા પ્રયત્ન કરે તો ગીતા કે કૃષ્ણ અવશ્ય તેને સહાય કરે છે. કલ્યાણ માર્ગનું એક ડગલું મનુષ્યની સિદ્ધિમાં વૃદ્ધિ કરે છે. આ વિકાસ યાત્રા આ રીતે ધીમી ગતિએ ચાલે છે, તેથી ગભરાવાનું નથી, નામોશી અનુભવવાનું કોઈ કારણ નથી. જીવનનો ચૈતન્યનો સ્વભાવ જ એવો છે. તેની યોજનામાં એવી જ હશે કે તેમાં મારી કે તમારી ઉતાવળ કામ કરશે નહીં. મારા ને તારા ઘણા જન્મો થયા છે. શ્રી કૃષ્ણ ભગવાન અધ્યાય 4:5 શ્લોકમાં કહે છે કે બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર્જુન. હે અર્જુન, તું આ બધાને જાણતો નથી, પણ હું જાણું છું. વધુ કાલે. જય યોગેશ્વર.